વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં આપણે ઓલેશિયાના અંતસ્થ વિદ્યા વિશે માહિતી મેળવતા હતા. આજે આપણે ખ્યાલ મેળવીશું ઓલેશિયાનું પ્રજનન તંત્ર. ઓકે, આ મુદ્દો જે અહીંથી શરૂ થાય છે એ છે ઓલેશિયાનું પ્રજનન તંત્ર. ઓલેશિયું એક ઉભયલિંગી પ્રાણી છે. ઉભયલિંગી પ્રાણી એટલે કે એક જ પ્રાણી કે જેની અંદર શુક્રપિંડ પણ જોવા મળે અને અંડપિંડ પણ જોવા મળે. બે અલગ પ્રાણી એટલે કે નર અળસિયું અને માદા અળસિયું એમ બે ભાગો હોતા બે સજીવો હોતા નથી. એક જ સજીવ, એક જ પ્રાણીની અંદર બંને લિંગો જોવા મળે છે. શુક્રપિંડ પણ જોવા મળે છે અને અંડપિંડ પણ જોવા મળે છે. હવે હું તમને આ જે મુદ્દો છે એ હું તમને ટેક્સ્ટબુકમાંથી સીધો કરાવીશ, કારણ કે આપણે એની આકૃતિને પણ સાથે સાથે ધ્યાન આપવું પડશે. એટલે એ માટે એની બાજુમાં જ આકૃતિ છે, તો આ આખો મુદ્દો આપણે આકૃતિને આધારે શીખીશું. ચાલો, તો પહેલો મુદ્દો આપણે જોયો કે અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે. આગળ 10મા અને 11મા ખંડોમાં બે જોડ શુક્રપિંડો આવેલા. પહેલાં વાત કરીશું શુક્રપિંડોની. તો શુક્રપિંડોની બે જોડ આવેલી એટલે કે કુલ 4 શુક્રપિંડો તમને જોવા મળશે 10મા અને 11મા ખંડમાં. તો તમે અહીં જોઈ શકો છો, આ છે 10મો ખંડ અને આ છે 11મો ખંડ. તો તમે એમાં જુઓ, અહીં એક અને અહીં એક, આમ કુલ તમને 4 1 2 3 4 તમને શુક્રપિંડ જોવા મળશે. બરાબર, 4 શુક્રપિંડો આવેલા જોવા મળશે. શુક્રપિંડો ક્યાં આવેલા હોય? તો 10 અને 11મા ખંડમાં. કેટલા? તો કે 2 જોડ. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. જો આ જે નીકળે છે, આ આખી નળી જે નીકળે છે, આ છે શુક્રવાહિની, જે તમે જોઈ શકો છો લાસ્ટમાં 18મા ખંડ સુધી લંબાયેલી હોય. જુઓ, આ 18મો ખંડ છે. ઓકે, એટલે કે 10 અને 11મા ખંડમાં આવ્યા હોય છે શુક્રપિંડો. એમાંથી નીકળે છે શુક્રવાહિની, જે છેક 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે અને ત્યાં એ પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. તમે જોઈ શકો છો અહીં પ્રોસ્ટેટ અને શુક્રવાહિની નલિકાઓ ભેગી બતાવી છે. ઓકે, તો અહીં એ પ્રોસ્ટેટ નલિકાની સાથે એ જોડાયેલી હોય છે. તમે અહીં ધ્યાન આપીને જોજો, અહીં આ આખી પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે, રાઈટ, અને એની સાથે આ શુક્રવાહિની જોડાયેલી હોય છે. એની સાથે તમે જોઈ શકો છો કે અહીં તમને એક નલિકા આપી છે, જે એકચ્યુઅલી આ બંનેના ભેગા થવાથી ઉત્પન્ન થાય છે, બને છે, રાઈટ, જે સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો જે શુક્રવાહિની નીકળે છે શુક્રપિંડમાંથી, જે 18મા ખંડ સુધી લંબાઈને પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાયેલી હોય છે. ઉપરાંત 17મા ખંડમાં અને 19મા ખંડમાં તમે આ જોઈ શકો છો, જલેબી જેવી રચના તમને દેખાય છે. આ જે જલેબી જેવી રચના છે એ એકચ્યુઅલી એક સહાયક પ્રજનન ગ્રંથિઓ છે, જે 17મા અને 19મા ખંડમાં આવેલી હોય છે. હવે મેં તમને હમણાં એક વાત કરી કે અહીં તમને એક નલિકા તમે જોઈ શકો છો. હવે આ નલિકા શુક્રવાહિની અને પ્રોસ્ટેટ ગ્રંથિની નલિકા, ઓકે, પ્રોસ્ટેટ નલિકા ભેગી થઈને બને છે અને એ 18મા ખંડમાં ખુલે છે. સમજાય છે? પ્રોસ્ટેટ ગ્રંથિ આવી હોય છે, તમે જોઈ શકો છો 17 થી 20 ખંડમાં પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. એની સાથે શુક્રવાહિની જોડાય છે અને એના દ્વારા એક નલિકા ઉત્પન્ન થાય છે, જે નલિકાનું નામ છે પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા, અને એ નલિકા 18મા ખંડમાં ખુલે છે. હવે એ નલિકા બહાર તરફ 18મા ખંડના વક્ષ પાર્શ્વ બાજુએ છિદ્ર દ્વારા ખુલતી હોય છે. 18મા ખંડમાં એક જોડ નર જનન છિદ્ર, અહીં આ રીતે 2 નર જનન છિદ્રો આવેલા હોય છે 18મા ખંડમાં. નર જનન છિદ્ર, જેમાંથી શુક્રકોષો બહાર નીકળશે. ઓકે, આ 18મા ખંડમાં શુક્રકોષોનું છિદ્ર આવેલું હોય છે, જેને કહેવાશે, જો અહીં આપ્યો હશે, હા, જેને કહેવાશે નર જનન છિદ્ર. ફરીથી કહું છું, શુક્રવાહિની અને પ્રોસ્ટેટ ગ્રંથિની નલિકા બંને ભેગી થઈને બને છે સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા, જે 18મા ખંડમાં 2
છિદ્રો દ્વારા બહાર નીકળે છે વક્ષ પાર્શ્વ બાજુએ, એ છિદ્રોને કહેવાશે નરજનન છિદ્ર. રાઈટ. અહીં જે છિદ્ર બતાવું તમને એ છે નર જનન છિદ્રો. ઓકે, ચાલો. અને આ નરજનન છિદ્રો દ્વારા જે નરજન્યુઓ હશે એટલે કે શુક્રકોષો હશે એ અળસિયું મુક્ત કરશે બહાર તરફ. બરાબર. હવે બીજી એક વસ્તુ સમજી લેજો. આટલી જે મેં હમણાં તમને મેં જે ચર્ચા કરી એ ચર્ચા હતી શુક્ર વાહિનીઓ અને નર પ્રજનન તંત્રની. બરાબર છે. હવે હું તમને કેટલાક બીજા ભાગો વિશે સમજાવું છું. જ્યારે આ અળસિયું શુક્રકોષો મુક્ત કરે છે, શુક્રકોષો મુક્ત કરે છે એ બીજા અળસિયામાં શુક્ર સંગ્રહાશયોની અંદર સંગ્રહ પામે છે. બીજા અળસિયામાં આ અળસિયાએ જે શુક્રકોષો મુક્ત કરશે એ શુક્રકોષો બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયોમાં એ સ્ટોર થશે. તો એ શુક્ર સંગ્રહાશયો ક્યાં આવેલા હોય છે નોર્મલી અળસિયાની અંદર, તો એના વિશે હું તમને વાત કરીશ. તો તમે અહીં જોઈ શકો છો 6, 7, 8 અને 9 એટલે કે 6 થી 9 ખંડોમાં શુક્ર સંગ્રહાશયોની એક જોડ આવેલી હોય છે. 6માં 1, 7માં 1, 8માં 1 અને 9માં 1. આ બધા શુક્ર સંગ્રહાશયો આવેલા છે. જ્યારે આ એક અળસિયું શુક્રકોષો મુક્ત કરે છે એ બીજા અળસિયાના આ પ્રકારે શુક્ર સંગ્રહાશયો આવેલા હોય છે બીજા અળસિયામાં પણ. રાઈટ. તો એ જે શુક્રકોષો મુક્ત કરે છે બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયો હશે એ ક્યાં આવ્યા હોય 6 થી 9 ખંડોમાં. તો ત્યાં એ સ્ટોર થશે બીજા અળસિયામાં. યાદ રાખજો. આખી પ્રજનન ક્રિયાઓ તમને સમજાવીશ, પણ હાલમાં ખાલી એટલું સમજી લો કે શુક્ર સંગ્રહાશયો ક્યાં આવેલા હોય. તો શુક્ર સંગ્રહાશયો આવ્યા હોય છે 6 થી 9 ખંડોમાં. પ્રત્યેક ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશયો આવેલા હોય છે જે શુક્રકોષોનો સંગ્રહ કરતા હોય છે, પણ કોના? બીજા અળસિયાના. તો આટલી રચના છે નર પ્રજનન તંત્રની. બરાબર. 10 અને 11મા ખંડમાં 2 જોડ તમને શુક્રપિંડો જોવા મળશે. એમાંથી શુક્રવાહિની નીકળશે જે 18મા ખંડમાં આવેલા પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે જોડાશે અને જે નલિકા ઉત્પન્ન કરશે જેને કહેવાશે સામાન્ય પ્રોસ્ટેટિક શુક્રવાહિની નલિકા. રાઈટ. અને જે 2 છિદ્ર દ્વારા જેને કહેવાય નરજનન છિદ્ર જે ક્યાં આવેલા હોય 18મા ખંડમાં, જેના દ્વારા શુક્રકોષોને બહાર કાઢે છે. અને એ શુક્રકોષો બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયમાં સ્ટોર થશે. હવે બીજા અળસિયામાં શુક્ર સંગ્રહાશયો ક્યાં આવેલા હોય? તો દરેક અળસિયામાં શુક્ર સંગ્રહાશયો 6 થી લઈને 9 ખંડમાં દરેક ખંડમાં એક જોડ આવેલા હોય છે. તો આ વાત થઈ ગઈ નર પ્રજનન તંત્રની. હવે વાત કરીશું આપણે માદા પ્રજનન તંત્રની. તો જુઓ, 12 અને 13 ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટીએ વળગી રહેલા અંડપિંડની એક જોડ 13મા ખંડમાં આવેલી હોય છે. યાદ રાખજો. 12 અને 13 ખંડ, જો આ 12 અને 13 ખંડ, એનું જે આ વિટપ છે ત્યાં અડધા 12માં અને અડધા 13માં એની સાથે પશ્ચ સપાટીએ વળગી રહેલા હોય. આમ સંપૂર્ણ મોટે ભાગનો વિસ્તાર એનો 13મા ખંડમાં આવેલો હોય છે. હા, તમે જુઓ છો આ છે અંડપિંડ જે તમે જુઓ તો 13મા ખંડમાં આવેલા છે, પણ એની શરૂઆત થાય છે 12 અને 13મા ખંડની જે ખાંચ પડે છે વિટપ જેને કહેવાય, ઓકે, ત્યાં એ ગોઠવાયેલા હોય છે. રાઈટ. એટલે કે 13મા ખંડમાં આખી રચના આવેલી તમને જોવા મળશે, જેની શરૂઆત થાય છે 12મા અને 13મા ખંડના વિટપથી, એટલે કે એની ખાંચથી. તમને સામાન્ય રીતે એમ પૂછે કે ભાઈ અંડપિંડો ક્યાં આવેલા હોય અળસિયાની અંદર, તો તમે કહી શકશો 13મા ખંડમાં. રાઈટ. એક જોડ એટલે કે 2 અંડપિંડો આવેલા હોય છે. હવે તમે આકૃતિમાં જોઈ શકશો કે 13મા ખંડમાં જ તમને અંડવાહિની નિવાપ દેખાય છે, એટલે કે એક છિદ્ર કે જેમાં અંડકોષો દાખલ થશે, ગ્રહણ થશે. બરાબર. અને આ અંડકોષો દાખલ થવાની સાથે આ અંડવાહિનીઓ બંને ભેગી થશે, જોડાઈ જશે અને 14મા ખંડમાં એક છિદ્ર દ્વારા બહાર નીકળશે. યાદ રાખજો. અંડવાહિની નિવાપ જે અંડવાહિનીનો શરૂઆતનો છેડો કહેવાય એ 2 અંડવાહિની નિવાપો એટલે કે 2 અંડવાહિની ભેગી થશે અને 14મા ખંડમાં
એક છિદ્ર દ્વારા એ શરીરની બહાર ખુલતી હોય છે વક્ષ બાજુએ 14મા ખંડમાં, અને એ છિદ્રને કહેવાશે માદા જનન છિદ્ર. માદા જનન છિદ્ર. ઓકે. 13મા ખંડમાં અંડપિંડ, ત્યાંથી જ તમને અંડવાહિની નિવાપ ઉત્પન્ન થશે, 2 અંડવાહિનીઓ ભેગી થશે, અને 14મા ખંડમાં માદા જનન છિદ્ર દ્વારા એ શરીરની બહાર ખુલે છે. રાઈટ. હવે હું તમને સમજાવું પ્રજનન પ્રક્રિયા, કે કેવી રીતે અળસિયાઓ પ્રજનન કરે છે. તો જ્યારે પણ અળસિયાઓ પ્રજનન કરે છે ત્યારે બંને અળસિયાઓ એકબીજાને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. એટલે કે આ ધારો કે એક અળસિયું છે એમ સમજો, આ એનો શરૂઆતનો ભાગ છે, મુખ છે, આ એનો પાછળનો ભાગ છે, તો બીજું અળસિયું આ રીતે એની સાથે ગોઠવાશે, જેનો શરૂઆતનો ભાગ આ તરફ હશે અને આ રીતે. આમ 2 અળસિયા આ રીતે ગોઠવાશે. પણ આ જે ગોઠવણી થાય છે એ ગોઠવણી પણ વિશિષ્ટ પ્રકારની છે, એ સમજી લેજો. એ જ મહત્ત્વનું છે. 2 અળસિયા જ્યારે ભેગા થશે વિરુદ્ધ દિશામાં, જો લખ્યું છે 2 અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈને એકબીજાના સંપર્કમાં આવે છે. પણ વિરુદ્ધ દિશામાં ક્યાં જોડાશે તો સમજી લેજો. જેમાં જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવે છે. તો કયા કયા જનન છિદ્ર આવે છે, કયા કયા જનન છિદ્ર આવે છે તો સમજી લેજો. અને એ બંને અળસિયાઓ ખાલી શુક્રકોષોની જ આપલે કરશે. યાદ રાખજો, કોની આપલે કરે છે તો કે શુક્રકોષોની આપલે કરે છે. બરાબર. એટલે કે એક અળસિયામાં જ્યાં નર જનન છિદ્ર આવેલું હશે ત્યાં બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશય આવેલા હશે. સમજાય છે? એક અળસિયામાં જ્યાં નર જનન છિદ્ર આવેલું હશે ત્યાં બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશય આવેલું હશે, અને અહીંયા આ અળસિયામાં શુક્ર સંગ્રહાશય આવેલું છે તો બીજા અળસિયાનું આ જગ્યાએ આવશે નર જનન છિદ્ર. એ રીતે બંને એકબીજાની સાથે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે. જેથી આ અળસિયું નર કોષો મુક્ત કરશે તો એ બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયમાં જશે, અને આ અળસિયાના શુક્ર સંગ્રહાશય જે છે એમાં બીજા અળસિયાના શુક્રકોષો અહીં ત્યાગ થશે. આમ બંને અળસિયાઓ એકબીજામાં શુક્રકોષોની આપલે કરે છે, અને એ રીતે એઓ ગોઠવાયેલા હોય છે. એટલે જો હું તમને અહીં નાનકડી આકૃતિ બતાવું કે આ એક અળસિયું છે, આ એનું મુખ છે, આ એનો મળદ્વાર છે, પાછળનો ભાગ. બરાબર. આ એનું મુખ. તો આ છે ધારો કે એનું 6 થી લઈને 9 ખંડ, 6 થી 9, એટલે આ ભાગ હશે એનો શુક્ર સંગ્રહાશય, અને આ છે ધારો કે 18મો ખંડ. બરાબર. જેમાં આવ્યું છે નર જનન છિદ્ર. રાઈટ. તો બીજું અળસિયું હશે એ આ રીતે ગોઠવાશે, જેમાં બીજું અળસિયું આ એનું મુખ ને આ એનું મળદ્વાર, પાછળનો ભાગ. તો આ જગ્યાએ હશે એના 6 થી 9 ખંડ. ઓકે. શુક્ર સંગ્રહાશય, અને આ હશે 18મો ખંડ નર જનન છિદ્ર. એટલે આ આને શુક્રકોષો આપશે અને આ આને શુક્રકોષો આપશે. આમ બંને એકબીજાને શુક્રકોષોની આપલે કરશે. આ રીતે બંને અળસિયાઓ વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. ચાલો, શુક્રકોષોની આપલે કર્યા પછી શું થશે તો જુઓ. શુક્રકોષોના સમૂહની આપલે કરે છે પછી વલયિકાના ગ્રંથિકોષો. હવે વલયિકા આપણા 4, 5 અને 6 ખંડમાં આવેલી છે. તો એના જે કોષો છે એ વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલા અંડગરમાં પરિપક્વ શુક્રકોષો, અંડકોષો અને અંડકોષો તથા પોષક દ્રવ્યોયુક્ત પ્રવાહી જમા કરવામાં આવે છે. યાદ રાખજો, વલયિકાના ગ્રંથિકોષો. વલયિકા ક્યાં આવી હોય તો આપણે આગળ રચના ભણી ગયા છે. સોરી, મારી ભૂલ થઈ. મેં તમને એમ કહ્યું કે 4 થી 6 ખંડમાં, પણ સોરી, 14 થી 16 ખંડ. આ ખંડોમાં વલયિકા આવેલી હોય છે.
ઓકે, આ ખંડોમાં વલયિકા આવેલી હોય છે 14 થી 16 ખંડોમાં. તો આ વલયિકાના ગ્રંથિકોષો શું ઉત્પન્ન કરશે? તો એક અંડઘર ઉત્પન્ન કરશે. રાઈટ. એટલે એમ સમજો, આ જે વલયિકા જે છે એ વલયિકા એક સફેદ ભૂંગળી જેવી રચના બનાવે છે, અંડઘર જેને કહેવામાં આવે છે. આમ ભૂંગળી જેવી રચના બનાવે છે. ઓકે, કોણ બનાવે? તો કે એ બને છે વલયિકામાં. ઓકે, વલયિકાની ગ્રંથિઓ સ્ત્રાવ કરે છે અને સફેદ ભૂંગળી જેવી રચના બનાવે છે, જેને અંડઘર કહેવામાં આવે છે. અને એ અંડઘરમાં અંડકોષોનો ત્યાગ કરવામાં આવે છે. યાદ રાખજો, આ જે અંડઘર હોય છે એમાં સૌથી પહેલાં અંડકોષો આવેલા હોય છે. એ અંડઘરમાં અંડકોષોનો ત્યાગ કરવામાં આવે છે. અંડઘર ક્યાં બને છે? સફેદ ભૂંગળી જેવી રચના ક્યાં બને છે? તો કે વલયિકા બને છે 14 થી 15મા ખંડમાં. હવે એ ઉપર તરફ જશે ને જ્યારે એ ઉપર તરફ જાય એ ભૂંગળી, બરાબર છે, ત્યારે એની અંદર અંડપિંડમાંથી અંડકોષો અંદર હશે. એમાં અંડકોષોનો ત્યાગ કરવામાં આવે છે. ફરીથી કહું છું, સમજી લેજો. શુક્રકોષોની આપલે થઈ ગઈ, પછી બંને અળસિયા છૂટા પડી જશે. પછી જો હું તમને નીચે બતાવું, આકૃતિ દોરીને બતાવું તમને. ધારો કે આ એક અળસિયું છે મોટું, જેની અંદર શુક્રકોષોનો ત્યાગ થઈ ગયો, બરાબર. આ છે 6 થી 9 ખંડ, જેમાં શુક્રકોષો આવેલા છે. અહીં રહેલા છે શુક્રકોષ, શુક્ર સંગ્રહાશયની અંદર, બરાબર. હવે આ છે 14 થી 16 ખંડ, બરાબર છે, જેમાં બની છે ભૂંગળી જેવી રચના, જેને કહેવાશે અંડઘર. હવે આ અંડઘર એ આવ્યું છે 14 થી 16 ખંડમાં, અને અંડકોષો ક્યાં આવેલા હોય? 13મા ખંડમાં. તો આ ઉપર તરફની દિશામાં જશે, આમ આ તરફ જશે. રાઈટ, આ દિશામાં એ આગળ વધશે. જ્યારે આગળ વધશે ત્યારે આની અંદર હશે અંડકોષો, અને શરીરના સંકોચન દ્વારા આ ભૂંગળી ઉપર તરફ જતી જશે, આમ. અને શુક્રકોષો જ્યાં આવેલા છે, એટલે કે શુક્ર સંગ્રહાશય, ત્યાં આવીને અટકશે. અને ત્યાં શુક્ર સંગ્રહાશયમાંથી શુક્રકોષો આ ભૂંગળીની અંદર દાખલ થશે. સમજ પડે છે? આ ભૂંગળી ક્યાં આવી ગઈ? હવે આ ભૂંગળી આવી ગઈ આ જગ્યાએ. આમાં ઓલરેડી અંડકોષો તો હતા જ. એમાં શું દાખલ થયા? શુક્રકોષો. એટલે હવે શું થશે? શુક્રકોષો અને અંડકોષો ભેગા થશે. રાઈટ, શુક્રકોષો અને અંડકોષો ભેગા થશે અને ફલનની પ્રક્રિયા થશે. એકચ્યુઅલી ફલન પણ પછી થશે, યાદ રાખજો. પહેલાં તો આની અંદર અંડઘરની અંદર શુક્રકોષો અંડકોષો હશે, ઉપરાંત એમાં પોષક દ્રવ્યયુક્ત પ્રવાહી પણ હશે. જુઓ, શુક્રકોષો, અંડકોષો અને પોષક દ્રવ્યયુક્ત પ્રવાહી પણ અંદર રહેલું હશે. શેમાં? આ ભૂંગળીની અંદર. પછી આ ભૂંગળી પાછી નીચે તરફ જશે, અને જે માદા જનન છિદ્ર છે ને 14મા ખંડમાં આવેલું, ઓકે, એ માદા જનન છિદ્ર દ્વારા એ ભૂંગળી બહાર આવી જશે. એ 14મા ખંડમાં આવેલું હોય એ છિદ્ર, તો અહીંથી એ ભૂંગળી બહાર આવી જશે અને એના બંને છેડા બંધ થઈ જશે. જેમાં શું છે? શુક્રકોષો, અંડકોષો અને પોષક પ્રવાહી. અને હવે એના બંને છેડાઓ બંધ થઈ જશે. હવે જે બને છે એને કહેવાશે અંડઘર, જે માદાજનન છિદ્ર દ્વારા બહાર આવી જશે. ઓકે, ત્યાર પછી શુક્રકોષો અને અંડકોષો ભેગા થશે અને ફલન થશે, બરાબર છે. અને લગભગ 3 થી 4 અઠવાડિયા પછી લગભગ 2 થી લઈને 22 જેટલા બાળ અળસિયાઓ આ અંડઘરમાંથી બહાર આવશે. આમાં કોઈ ડીમ બનતા નથી, સીધા અળસિયા જ બનશે અને ભૂંગળીને તોડીને એ અળસિયા બહાર આવી જશે. સમજાયું? ફરીથી તમને એકવાર આ મુદ્દો સમજાવું. 2 અળસિયા ભેગા થશે. કેવી રીતે? એકબીજાની વિરુદ્ધ. બંને અળસિયાના એક છેડો શુક્ર સંગ્રહાશયના છેડા સાથે બીજા અળસિયાનો નરજનન છિદ્ર આવે, એવી રીતે 2 અળસિયા ગોઠવાશે. બંને અળસિયા શુક્રકોષોની આપલે કરશે, પછી બંને અળસિયા છૂટા પડી જશે. ત્યાર પછી વલયિકા વિસ્તાર, જે 14 થી 16 ખંડ જે છે, એમાં વલયિકા વિસ્તારમાં એક સફેદ ભૂંગળી બને છે. એ સફેદ ભૂંગળી ઉપર તરફ આગળ વધશે ત્યારે 13મા ખંડમાં આવેલા અંડપિંડમાંથી
અંડકોષો એમાં દાખલ થશે, પછી એ ભૂંગળી ઉપર તરફ જશે અને શુક્ર સંગ્રહાશયમાં આવશે, જ્યાં આવેલા શુક્રકોષો એ ભૂંગળીમાં દાખલ થશે, પછી એ ભૂંગળી પાછી નીચે તરફ આવશે. નીચે તરફ આવતા 14મા ખંડમાં આવેલા માદાજનન છિદ્ર દ્વારા એ બહાર આવશે. જ્યારે એ બહાર આવશે ત્યારે એ ભૂંગળીની અંદર શુક્રકોષો હશે, અંડકોષો હશે અને પોષક પ્રવાહી હશે, જેના દ્વારા ભ્રૂણને પોષણ મળશે. બંને ભૂંગળીના છેડા બંધ થશે. એ રચનાને હવે આપણે અંડઘર તરીકે ઓળખીશું, રાઈટ. અને એમાંથી 3 કે 4 અઠવાડિયા પછી એ અંડઘરમાંથી 2 થી લઈને 22 જેટલા બાળ અળસિયાઓ બહાર આવશે. આ રીતે અળસિયાઓની અંદર વિકાસ સીધો જ જોવા મળે છે. અને આ આખો મુદ્દો હતો અળસિયામાં પ્રજનન. હવે એક અંતિમ મુદ્દો છે કે અળસિયું ખેડૂતોને કઈ રીતે મદદ કરે છે, મનુષ્યને કઈ રીતે મદદ કરે છે. ઓકે, તો ખેડૂતના મિત્ર કહેવાય અળસિયા. કેમ? કારણ કે તે માટીમાં દર બનાવે છે, માટીને છિદ્રાળુ બનાવે છે, માટીમાં સતત ચાલતા રહેતા હોય છે, એટલે કે માટીને પોચી બનાવે, અંદર કાણા પાડે, ઉપર નીચે કરે, બરાબર છે. જેને લીધે જે કંઈ પણ આપણે ખેતરમાં પાક નાખીએ છીએ તો એ પાકના જે મૂળ હશે, ઓકે, એના શ્વસન માટે અંદર હવા દાખલ થશે, એટલે કે મૂળને પણ શ્વસન માટે પ્રોપર હવા મળી રહેશે. જમીન પોચી બને છે આ અળસિયાઓને લીધે, બરાબર. અને એને આપણે કહી શકીએ કે અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા પણ વધે છે, આપણે એને એમ પણ કહી શકીએ છીએ. ઓકે, હવે જ્યારે અળસિયું જમીનમાં હશે તો એ અળસિયું મળનો પણ ત્યાગ કરે છે, એટલે કેટલાક સેન્દ્રિય પદાર્થો, કાર્બનિક પદાર્થો પણ જમીનની અંદર હોવાના, જેથી જમીનની ફળદ્રુપતા વધે. અને જે જમીનમાં અળસિયા હશે, ઓકે, અથવા અળસિયાનો ઉછેર કરવામાં જે આવે છે એને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે, બરાબર છે. વર્મી કમ્પોસ્ટિંગ, બરાબર. અળસિયાને જમીનમાં રાખીને જમીનની ફળદ્રુપતાને વધારતા હોય છે, રાઈટ. આ ઉપરાંત ઘણી જગ્યાએ અળસિયાને માછલી પકડવા માટે પણ ગલમાં ભક્ષ્ય ભેરવવા માટે કરવામાં આવે છે, એટલે કે જે કાંટો હોય ને એ કાંટામાં એવો અળસિયું ભેરવી દેતા હોય છે અને પછી એ કાંટો પાણીમાં નાખતા હોય છે, જેથી અળસિયું સતત હૈલા કરતું હોય છે, એટલે એ માછલી એને ખાવા માટે આવે અને કાંટામાં ફસાઈ જશે. આમ માછલી પકડવા માટે પણ ગલ સ્વરૂપે ભક્ષ્ય ભેળવવા માટે અળસિયું વાપરતા હોય છે, બરાબર. એ અળસિયા પણ ખૂબ નાના હોય છે, પાતળા નાના અળસિયાઓ હોય છે. ચાલો, તો આમ અળસિયું માછલી પકડવા માટે અને જમીનને ફળદ્રુપ કરવા માટે ખૂબ જ મહત્ત્વના ઘટકો છે. અહીં આપણું એક પ્રાણી આ પ્રકરણમાં અળસિયું એ સંપૂર્ણ થાય છે. થેન્ક યુ.